2024નું આખા વર્ષની અંદર આપણે ખાસું એવું સેક્ટર રોટેશન જોયું છે. ચૂંટણી પહેલાંના સમયમાં આપણે જોયું કે PSU સ્ટોક્સની અંદર એક સારી એવી આપણને રેલી આવતી જોવા મળી. ત્યારબાદ થોડા ડિફેન્સિવ સ્ટોક્સ આપણને વધતા દેખાયા. ખાસ કરીને આ વર્ષની અંદર જે આપણે IT સ્ટોક્સના અત્યાર સુધીના જે ઓછા ગ્રોથ વાળા ક્વાર્ટર્સ પણ જોયા, ને અત્યારે છેલ્લે હવે એવી અપેક્ષા છે કે આ Q3 જે છે ત્યાંથી થોડો ગ્રોથ વધવાનો ચાલુ થાય. કઈ રીતે હવે અહીંથી તમને 2025ની અંદર સેક્ટર્સ પર ફોકસ રાખશો? કયા સેક્ટર્સ એવા હશે કે જોડા સ્ટેન્ડ આઉટ કરશે? કારણ કે 2024 એક એવું પણ વર્ષ રહ્યું છે કે જ્યાં આગળ આપણને આ ન્યૂ એજ કંપનીઓ, EV કે પછી ખાસ કરીને રિન્યુએબલ્સની પણ એક થીમ હવે અહીંયાથી ઇમર્જ થતી દેખાય છે. તો હું તમારા સવાલને બે પાર્ટમાં સ્પ્લિટ કરું છું. આઈ થિંક કયા સેક્ટર્સ સારા રહેશે અર્નિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી અને કયા સેક્ટર્સ સારા રહેશે માર્કેટના, સ્ટોક માર્કેટના પ્રાઇસ અથવા માર્કેટ કેપિટલાઇઝેશન પોઈન્ટ ઓફ વ્યૂથી. મારી અન્ડરસ્ટેન્ડિંગ એવું છે કે અર્નિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી જે મોટી કંપનીઓ છે, જેની પાસે ક્ષમતા મોટી છે એબિલિટી ટુ એક્ઝિક્યુટ કરવાની, એ લોકોના અર્નિંગ્સ 2025ના વર્ષની અંદર ધારવા કરતાં વધારે સારા આવશે. એ મારું એક એઝમ્પશન છે. એનું કારણ છે કે જે કંપનીની પાસે ઓલરેડી કેપેસિટી બિલ્ડ થઈ ગઈ છે, એ લોકો હવે પછીના સમયની અંદર પોતે લાર્જર માર્કેટ શેર કોર્નર કરી અર્નિંગ્સને મોટા પ્રોડ્યુસ કરી શકશે. પણ એ જરૂરી નથી કે એ વસ્તુને કારણે માર્કેટમાં સ્ટોકના પ્રાઇસ વધે. કારણ કે આપણા માર્કેટની અંદર સ્ટોકના પ્રાઇસને વધારવા માટે જે અત્યારની તારીખમાં મેકેનિઝમ ચાલી રહ્યું છે, મેકેનિઝમ લિક્વિડિટીનું મેકેનિઝમ છે. મોટે ભાગેના ઇન્વેસ્ટરો, સ્ટોક ટ્રેડર્સ કન્સન્ટ્રેટ એફર્ટ કરી અને જે સ્ટોકની અંદર લિક્વિડિટી બેઝ રેલી મળતી હોય તેમાં પૈસા વધારે પાર્ક કરી રહ્યા છે. કદાચ એ આ માર્કેટની એક ટિપિકલ કેરેક્ટરિસ્ટિક છે કે આઈ થિંક વેન પૂલ ઓફ પીપલ કમ ટુગેધર અને સાથે રહીને એ લોકો પોતાના પૈસા લિમિટેડ લિક્વિડિટી વાળા સ્ટોક્સની અંદર પૈસા ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કરે, એની રેલી જે છે એ કમ્પેરેટિવલી લાર્જ કેપ કંપનીઓની કરતાં વધારે સ્માર્ટ જ રહેવાની. કારણ કે લાર્જ કેપ કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશનને મૂવ કરવું એટલું અઘરું છે, પરંતુ જે મિડ અને સ્મોલ કેપ કંપનીઓ છે એના માર્કેટ કેપને મૂવ કરવું કદાચ સહેલું છે થ્રુ ધીસ પુલ એક્ટિવિટીઝ ધેટ ઇઝ બી હેપનિંગ. So essentially, working of the companies definitely I think stays with the larger companies કે જ્યાં આગળ ગ્રોથ લાવવાની મોટી જગ્યા છે, એ લોકો મોટા ગ્રોથ લાવી શકે છે. As far as market capitalization is concerned અથવા rally in the stock price is concerned, ત્યાં I think concentrated effort in buying the stocks based on the liquidity and selling it thereafter I think will continue in the market. So આ એક profound realization છે અને I think એ લોકોની સમક્ષ મૂકવું જરૂરી બને છે આ વસ્તુ માટે.